ચેનલ ઓફ વડોદરા। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં સૌપ્રથમ પૂરમાં મોતને ભેટેલા હતભાગ્યોની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને ત્યારબાદ સભાની શરૂઆત કરવામાં આવી હતી। સભાની શરૂઆતમાં નગરસેવકે તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય જો એવું કહેતા હોય કે અમને જ વોટ નથી મળતા તો પછી કોર્પોરેટરને તો શું વોટ મળવાના, લોકો અમને કેમના ગણકારશે। આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો અમને અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે અમારો શું વાંક છે? અમે તો તંત્ર પાસે માંગણી કરી હતી અને ઘણી રજૂઆત પણ કરી હતી, પરંતુ તંત્રએ ન સાંભળ્યું, એમાં અમારો શું વાંક જેવા અનેક પ્રશ્નો સાથે સભા ઉગ્ર બની હતી। સભામાં નગરસેવક મનીષ પગારે જણાવ્યું હતું કે જો વિશ્વામિત્રીના દબાણ દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરવું પડશે, તે કરીશ। अरे તમારો સાદે ફોન નહીં કે ભાઈ શું પરિસ્થિતિ છે। અરે અમે બી 2019 નું પૂર જોયું, 2005 નું જોયું, કોરોના જોયો, બધું જોયું છે મને તો। જો કોરોનામાં જીવને જાનની બાજી પર નીકળી શકતા તો સ્વામા ના નીકળે। અરે તંત્ર, તમે વિચાર કરો કે તમે લોકો કોઈ અમને કોઈ વસ્તુ ન આપી શકો, એવી યુનિવર્સિટી તો અમારો સંપર્ક ના કરો કે ભાઈ તમારો વોર્ડ આ એટલો અફેક્ટેડ વોર્ડ છે, કેટલી તકલીફ છે, શું તકલીફ છે। હવે એક ફોન કરવાની ફુરસત નહીં અમને, આ જવાબદાર 5 વ્યક્તિઓને ફોન કરવાની ફુરસત નહીં। અને હવે જે થઈ રહ્યું છે એની સામે જો એક્શન નહીં લેવાય તો એક મહિલા તરીકે અમારી કન્ડિશન એવી છે કે અમે બહાર બી નીકળીશું ને અને અમને જે પણ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ, અમને અટકાવી થઈ શકે છે। અમારી કોઈ સિક્યોરિટી રહી નથી, તો મહેરબાની કરીને એવું હોય તો અમને પોલીસ પ્રોટેક્શન આપો, અને જો એવી નહીં મળે તો અમે બહાર બી નીકળી શકીએ નહીં, એવી કન્ડિશન છે। જ્યારે પૂરની પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકો હેરાન થતા હોય અને દરેક એરિયાના કાઉન્સિલરને પ્રજાના રોષનો સામનો કરવો પડે અને પ્રજા જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે, ખૂબ સ્વાભાવિક વસ્તુ છે। આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે, પરંતુ ફ્લડિંગ એટલે કે જે વરસાદ પડ્યો, વરસાદ તો માનવ જાતના હાથમાં નથી। એ 12.5 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો, 13.5 ઇંચ કરતાં વધુ વરસાદ આજવાના કેચમેન્ટ એરિયામાં પડ્યો, ત્યારે આટલી સાંકડી રિવર પર 25 ઇંચ વરસાદનું ભારણ વત્તા અર્બનાઇઝેશન અને રિવરની જે ઇકોસિસ્ટમ ખરાબ થઈ છે, આ તમામ મલ્ટીફેક્ટોરિયલ વસ્તુના લીધે વડોદરા શહેરમાં ફ્લડિંગ આવ્યું છે। મેજર પ્રકારનું ફ્લડિંગ હતું, નાગરિકોએ યાતના સહન કરી છે। તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ। અમારી રાજ્ય સરકાર પણ આ લોકોના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ દિશામાં કાર્યવાહી કરવાની છે। તમામ નાગરિકોને કેશડોલ આપવાની, તમામ નાગરિકોને ઘર વખરી આપવા કે આપના ભાગીદાર બન્યા છે, શું છે આખો વિષય? 18/1/2024 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ હરણી લેક ઝોનમાં ડૂબીને મરી ગયા। 8 જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબ્યું। એમાં પણ 10 થી 11 જીવ ગયા। સાચો આંકડો હજુ તંત્ર પાસે છે કે કેમ એના પર પણ સવાલ છે।
એના કરતાં વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂંગા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ. કોનો વાંક હતો, શું હતું, એના પર નહીં પડીશ, પણ ગાયો મરી છે, ઢોરવાડામાં પણ મળી છે, બાંધેલી પણ મરી છે, જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં, ગૌ માતામાં 84 કરોડ દેવી દેવતાઓનો વાસ, જે અમે પૂજીએ, એનું મૃત્યુ અને 12 માસૂમ બાળકોનું મૃત્યુ, એ આ સૌથી મોટું આ શહેર માટે કલંક છે. એટલે મેં કહ્યું છે કે 8 મહિનાના ગાળામાં આ 2 મોટા ડૂબવાથી મોત થયા અને 12 માસૂમ બાળકો. હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે, કેવા કકડ્યા હશે. જ્યારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ 12 બાળકોએ આખા શહેરને જગાડ્યું છે. આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો, આજકાલ નાગરિકો, તમામ લોકો જાગી ચૂક્યા છે અને એવું પાણી પૂરનું પહોંચ્યું લોકોના ત્યાં 3 દિવસ સુધી ના ઉતર્યું. એ ખરેખર તો હરણી બોટકાંડમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ 12 બાળકોના આત્માએ આ કામ કર્યું છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. એ 12 બાળકોના આત્મા એ આ વડોદરા શહેરને વિશ્વામિત્રીના 1200 કરોડ અપાયા 12 બાળકોએ. અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ, જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે 1200 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આપણે એમને કમ્પન્સેશન એટલે શું આપ્યું એ આપ સૌ જાણો છો. કેશ ડોલ વેચાઈ રહી છે, 5 કરોડ આવ્યા, પણ આ 12 બાળકોને ક્યાં શું મળ્યું? એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષાએ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી. ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં, એ બંનેને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચૂક્યું છે. હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે, દેખાય છે, એમનો આક્રોશ બધાએ જોયો છે, આપ સૌ મીડિયાએ બી કવર કર્યો છે. એટલે નાગરિકોને જગાડવાનું કામ આ 12 માસૂમ બાળકોએ કર્યું છે. વિનોદ રાવની પણ આપણે વાત કરી હતી, શું વાત હતી વિનોદ રાવને લઈને? ખરેખર જો આપણે એવું કહેતા હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વિનોદ રાવ પર હાઈકોર્ટે ઇન્ક્વાયરી ઓર્ડર કર્યો હોય કે ઇન્ક્વાયરી કરીને સરકારને તપાસ સોંપી હોય, એ તપાસની સામે જ્યારે એ સુપ્રીમ કોર્ટ ગયા હોય, એવા અધિકારીને વડોદરામાં ફરીથી મૂકવા એ આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન હતું, 12 બાળકોના મોતનું અપમાન હતું. એ વાલીઓ, એ માતાઓ જ્યારે ગૃહમંત્રીને મળ્યા ત્યારે પણ એમને રજૂઆત કરી કે આપના પિતાશ્રીનું મૃત્યુ થયું ત્યારે આપને કેવું લાગ્યું હતું? અમારા તો નાના નાના બાળક જતા રહ્યા છે અને આપણે એવા અધિકારીને ફરીથી એમને આ વડોદરામાં લાવીએ, એમની સામે મૂકીએ. એની પાસે કોઈ જાદુની કોઈ છડી તો છે નહીં કે ફેરવશે ને આ શહેરનું પાણી તરત જ ગાયબ થઈ જશે. તો આ વખતે એમને લાવવાનું શું કારણ હતું? આ માસૂમ બાળકોના માતા પિતાને વાગેલા ઘા પર આપણે મીઠું ફેરવતા હતા, એને અહીં વડોદરા શહેરમાં લાવીને. એટલે મારે બોલવું પડ્યું કે એ ભાઈ પાસે એવી કોઈ સત્તા, એવી કોઈ જાદુની છડી હોય તો એને કાયમ માટે અહીં મૂકી દો, એને કલેક્ટર ને કમિશનર બેનો ચાર્જ મૂકી દો, એટલે આ શહેર એકદમ કમ્પ્લીટ સારું થઈ જશે. ખાલી વારે ઘડીએ ઓએસડી બનાવીને મૂકી અને આ બાળકોના માતા પિતા પર જે અસર થાય છે, અને આ શહેર એમના જ સમયમાં દબાણગ્રસ્ત થયું છે. આપે રેકોર્ડ ચેક કરવો હોય તો કરી લેજો. એમના સમયમાં જ આ વિશ્વામિત્રી પરના દબાણો અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આવી વ્યક્તિને વડોદરા શહેરથી કાયમ માટે દૂર રાખવી જોઈએ. આપના છાતી કાઉન્સિલર અને આપના પાર્ટીના જે નગરસેવક છે મનીષભાઈ પકાર, એમને કહ્યું કે આંદોલન કરવું હોય તો પણ અમે કરીશું, પણ દબાણો દૂર કરીશું. શું કહેવું? મનીષભાઈ ના ઘરમાં પહેલા માળ સુધી પાણી હતું,
ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. જ્યારે માણસ ભોગવે છે, મેં કહ્યું એમ આ જનતા કેમ જાગી છે, એણે ભોગ્યું અને એને અહેસાસ થયો કે ડૂબવાથી મોત કેવું થાય. એટલે મનીષભાઈને બી અહેસાસ થયો જ છે, પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે. કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે, નથી મૂક્યો, પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે મનીષભાઈએ કીધું છે એ મને વ્યાજબી લાગે છે કે કંઈક ને કંઈક કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે. કારણ આ 5 વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે, પણ લઈ લીધું બધું. બાળકોના જીવ લઈ લીધા, શહેરને ડૂબાડી દીધું. હવે આ વડોદરા શહેરની જનતાને એમના વેરાનું વળતર અંગે કંઈક વિચારીને એક લાંબા ગાળાનું મોટું અને કડક આયોજન કરવું પડે, ધારદાર રજૂઆત કરવી પડે અને એકદમ કડકમાં કડક પગલાં લેવા પડે, કોઈની પણ સહેજ શરમ રાખ્યા વગર. એવું કીધું એટલે જ મનીષભાઈએ કીધું જો કદાચ નહીં કરો તો આંદોલન પણ કરવું પડશે. વિપક્ષ કહી રહ્યું છે કે જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરના ખોળામાં જઈને બેસી ગયા છે અને આ સિસ્ટમને દૂર કરવાની જરૂર છે. જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહીં ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ શબ્દનો પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ, આ સરકાર, આ સત્તાધારી પક્ષ, આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા છે. જે રીતે તંત્ર હરણીકાંડ ભૂલી ગયું છે, તમને લાગે છે પૂર પણ ભૂલી જ જશે? હવે જે પ્રમાણેની વડોદરા શહેરની પરિસ્થિતિને નાગરિકોનો જે રોષ છે અને જે જાગૃતતા આવી છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે ભૂલવા દેશે. આપ માનો છો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળા છે આ સરકારમાં? જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કરથી એવું જ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેરને ડૂબાડ્યું છે. સંગઠન આવી થઈ રહ્યું છે આપના પર બધા કોર્પોરેટરો. સંગઠન અત્યારે સંગઠને જે કામ કર્યું છે, સંગઠનની કામગીરી, આ કીટો વિતરણ પણ સંગઠને જ કરી છે, એની વ્યવસ્થા પણ સંગઠને કરી છે. એટલે સંગઠને ખૂબ સારી કામગીરી કરી છે. આ કીટોની વ્યવસ્થા, આયોજન પણ સંગઠનથી જે થઈ શકતું હતું એ એમણે કર્યું છે. બાકી જે બેઠા હોય પ્રથમ નાગરિક, ડેપ્યુટી મેયર, ચેરમેન, આ બધાની સહયોગી જવાબદારી હતી કે નિર્ણય લેવાની, પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની. ખાલી ને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. પ્રી મોન્સૂન કામગીરીનો જો મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો, અત્યારથી કરો. રાજીનામાનું માંગ ઉઠી છે હવે કે રાજીનામું આપી દો. એ પ્રદેશનો મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે. એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પાપે જે નિર્દોષ નાગરિકો, 11 નાગરિકો ભોગ બન્યા, જે લોકો નિર્દોષ લોકો જ્યારે સવારે ઉઠ્યા 27 તારીખે 28 તારીખે ત્યારે એમના ઘરોમાં જે 7-7 ફૂટ, 8-8, 10-10 ફૂટ જે પાણી ભરાયા, કરોડો રૂપિયાનું એ લોકોને નુકસાન થયું. કોર્પોરેટરો, બીજેપીના ધારાસભ્યો આજે વિસ્તારમાં નીકળી નથી શકતા. લોકો એમને ઘેરી લે છે. લોકો એમને બીક છે કે ભાઈ અમને લોકો રસ્તામાં પકડીને મારશે. આવી બીક કેમ ઊભી થઈ? કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ શાસકો નિષ્ફળ ગયા છે. વડોદરા શહેરને કુદરતી આફત નહીં પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરેલી આફત છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, લોકોના નિર્દોષ નાગરિકો, 11 નાગરિકો મરી ગયા. ત્યારે તમામ લોકોનો રોષ છે. આ રોષ આજે બહાર આવ્યો છે અને અંદર અંદર એ લોકોની લડાઈ પણ આજે બહાર આવી છે. કેમ? આજે જ્યારે એ લોકો નિષ્ફળ શાસન, ઘમંડી શાસન અને જ્યારે સત્તાના નશામાં ચકચૂર થઈ ગયા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે. કોઈને સાંભળવાના નહીં, વિરોધ પક્ષનું અપમાન કરવાનું, વિરોધ પક્ષની વાતોમાં ધ્યાન નહીં આપવાનું, દબાણો દૂર કરવાની અમારી વાતો હોય તો એને ઇગ્નોર કરવાની. આ બધી પરિસ્થિતિના કારણે આજે વડોદરા શહેર ભાજપ શાસિત શાસનમાં એમના પાપે આજે પૂર આવ્યું અને આ વડોદરા શહેરની જનતાને ખરેખર આ લોકોએ જે આફતમાં મૂકી. અમે કીધું હતું ભાઈ દબાણો દૂર કરો, વિશ્વામિત્રીના દબાણો દૂર કરો, ભૂખી કાસના દબાણો દૂર કરો, મત્સ્યા કાસના દબાણો દૂર કરો, રૂપારેલ કાસના દબાણો દૂર કરો. જેમ જેમ શહેર વધી રહ્યું છે એમ કાસો મોટી કરવી જોઈએ. એના બદલે માલે તુજારોને, બિલ્ડરોને જમીનો આપી, જોન ફેર કરી અને જમીનો આપી દીધી. એના કારણે આ શહેરના નિર્દોષ નાગરિકો, નિઝામપુરા હોય, છાણી હોય,
હરણી હોય, સમા હોય, ભુજમોડા હોય, અકોટા હોય, તમામ નાગરિકો, નિર્દોષ નાગરિકો આજે તમે જોયું કે એમના ઘરોમાં લાખોની ઘરવખરી અનાજ આજે ડૂબી ગયું છે અને તણાઈ ગયું છે, ત્યારે લોકો બિચારા હેરાન પરેશાન થઈ ગયા છે. એ આ લોકોના પાપે થયું છે. જે નવા ગામ વડોદરામાં સમાવેશ થયા છે, આજે એ લોકોનો પણ મોરચો આવ્યો હતો. એ લોકોનું કેવું છે, આટલા વર્ષોમાં પહેલી વાર પાણી ભરાયું, કારણ કે બિલ્ડરોએ ત્યાં પણ બિલ્ડરો પહોંચી ગયા છે હવે, અને બિલ્ડરો દ્વારા પાઇપો, નાની નાની પાઇપો નાખી દેવા. નિર્દોષ નાગરિકો વેરો ભરે છે, કરોડોનો વેરો, એમના વેરાનું વળતર મળવું જોઈએ, એના બદલે માત્ર ને માત્ર બિલ્ડરોના કામ, બિલ્ડરોને જોનફેર કરીને જમીનો આપી દેવાની, આ કેટલા અંશે વ્યાજબી છે. આ જેવો દબાણો દૂર નહીં કરાય તો આવનારા સમયોમાં વડોદરા શહેરની હાલત આનાથી પણ બગડશે, પરંતુ આ સત્તાધીશોને પબ્લિક 100% સબક શીખવાડશે. 24 જુલાઈએ જ્યારે વરસાદ પડ્યો, એ વરસાદમાં પાણી, એટલું બધું પાણી આવી ગયું અને પૂર જેવી સ્થિતિ થઈ ગઈ, ત્યારે મારા વિસ્તારની અંદર જે વૈકુંઠ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર પણ પાણી હતું. ઉકાજીના વાડિયામાં પણ બધા થોડું હતું કે સોસાયટીની અંદર હતું, એટલું બધું બહાર, ઘરમાં કોઈના એટલું બધું પાણી તે ટાઈમે નહોતું. બીજે દિવસે, તે દિવસે સાંજે હું જ્યારે સવારમાં 11, 11:30ની આજુબાજુ હું આયુર્વેદિક 3 રસ્તા પર હતી, જ્યારે મારી સાથે ડેપ્યુટી મેયર હતા, અને હું એમને ત્યાં આગળ થોડીક મારી પ્રોબ્લેમ હતા ત્યાં વિસ્તારના, એ હું એમને બતાવવા માટે ગઈ હતી. જે ત્યાં રૂપારેલ કાસ છે અમારી, એ કાસ ઉપર જે થોડુંક દબાણ હતું, એ દબાણ બતાવવા માટે હું ત્યાં ગઈ હતી. એ ટાઈમે મને મારા વિસ્તારમાંથી જે સમર્પણનું નાકું છે બાપોદ, જ્યાં આપણા સિનિયર કાઉન્સિલર પૂનમબેન શહેરે છે, એટલે એમના ત્યાંથી બધા નાગરિકોનો મને ફોન આવ્યો કે આપણે ત્યાં જેસીબી લઈ અને ડૉક્ટર હિતેન્દ્રભાઈ અને નૈતિકભાઈ આ આપણું તોડાવી રહ્યા છે. એટલે પછી મને તરત એવું થયું કે એ પાણી જો હીરાબાનગર સુધીનું પાણી બધું જ જો આ સાઈડ પર આવશે તો વૈકુંઠમાં પાણી થઈ જશે અને વધારે પડતું પાણી થઈ જશે. ત્યારે મેં હિતેન્દ્રભાઈને ફોન કર્યો કે હિતેન્દ્રભાઈ તમે આવું તોડાવશો ના. તેમને મને એવો જવાબ આપ્યો કે બેન તમને સમજણ ના પડે ને તો બોલ ના કરશો, બરાબર છે. એ વસ્તુ મને એવું થયું કે આ મારું અપમાન થયું, કારણ કે ફોન મારો સ્પીકર પર હતો અને હું સ્પીકર પરથી હું વાત કરતી હતી. મારી સાથે મારા વિસ્તારના ઉદ્યોગનગરની સોસાયટીના બધા જ નાગરિકો મારી સાથે ઊભા હતા. એટલે ભાઈઓએ મને તરત જ કીધું બેન આવી રીતે તમારી સાથે કેમ વાત કરે છે. એટલે મને તે ટાઈમે થોડુંક મનમાં એવું થઈ ગયું, એટલે તરત જ મારી સાથે જે ડેપ્યુટી મેયર હતા એમને મેં જાણ કરી. પછી 2 દિવસ પછી જ્યારે આપણા મેયરશ્રી મારા વોર્ડમાં આવ્યા, ત્યારે અમે ત્યાં ગયા. મેં બતાવ્યું કે આ બધું પાણી અહીંયાથી છેક સુધીનું બધું જ પાણી મારા વિસ્તારમાં આવ્યું, આ વૈકુંઠમાં આવી ગયું છે ને આ બધું જે પાણી છે ને એ વરસાદનું ને સામેથી આવ્યું એ જ પાણી છે, બધાના ઘરોમાં જે ઘૂસી ગયું છે. ત્યારે મેયરશ્રીને મેં જગ્યા બતાવી. મેયરશ્રીએ કીધું કે હું તમને આ કરી આપીશ, મેં તો જેમ બને એમ જલ્દી કરી આપજો. આગળ હજુ વરસાદની પણ આગાહી છે, તો ફરી વાર જ્યારે વરસાદ પડશે ને તો પાછું આ વધારે થશે, એના કરતાં અત્યારે મારું આ મને તમે પૂરાઈ દેજો. અમે ઘણો બધો પ્રયત્ન કર્યો પાણી રોકવાનો, પણ પાણીનો રસ્તો કરી દે. એટલે મારાથી બીજું વધારે તો કંઈ થયું નહીં, જેટલું થયું એટલે અમે લોકોએ જે બધા ભેગા મળી અને ટ્રાય કર્યો, પણ પાણી રોકાયું નહોતું. 7.5-8 વર્ષ થયા, 8.5 વર્ષ થયા કોર્પોરેટર થયા. હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે. ગત 22 તારીખ સભા હતી, સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી. એ સંકલનમાં આદરણીય મેયરશ્રી, આદરણીય ચેરમેનશ્રી, ભારતીય જનતા પાર્ટીના 2 મહામંત્રીશ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા. એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો, 2.5 વર્ષ રહ્યો. મારો થોડો ઘણો અભ્યાસ છે. તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો, કેમ કે આગાહી પણ 10-10 દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા, આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું, બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી. તો મારે આજે એમને એ પૂછવું છે કે તમે 24મીએ પાણી છોડ્યું, તો તમે 22મીથી 22-23 કેમ નહીં છોડ્યું, અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા. ઠીક છે, મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે 5 મુખ્ય પદાધિકારી છો, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર, દંડક, નેતા, તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે. આજે અમે 10-10 વર્ષથી લોકોમાં, વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ. તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી. આ બધાએ જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે. આજે તમે જાણો છો કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે. દબાણોની રજૂઆતો કરી, આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઉભા હોય,
હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય, અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો દિવાલો બાંધી દેતા હોય, બિલ્ડરો 6-7 ફૂટ દબાણ ભરાણ કરે, તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું, ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી, બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે, અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો, જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. સાચી જ વાત છે ને. જવાબદારી પાર્ટીએ કોને આપી મને આજે કહો? મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો ચેરમેન, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા. શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય, અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો. ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં, પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી, તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો. એ મારો વિષય નથી. મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ. કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે. જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે. એ મારો વિષય નથી, મારો વિષય એ નથી, મારો વિષય એમની જવાબદારીનો વિષય. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી. મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરે આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાંક? અમારો તો સવાલ એટલો જ છે. 100%. તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું. રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા, આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. આજે તમે અવાજ કર્યો છે બુલંદ, લાગે છે તમારો અવાજ દબાવે છે, કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે? 1000% કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવે છે. જ્યારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે, પણ સંકલન બોલાવો, અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી, પણ અમે જે વસ્તુ જે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો. અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે. આજે 26-27 ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય, મારી પાસે આ રહ્યા ફોટા 2014ના, એક મોટા તંત્રી પણ ત્યાં ઉભા છે. જો 32.3 પર આખી શહેરમાં પાણી ના આવતા હોય, તો આજે 27-28 પાણી આવવા માંડ્યા. તો એવું તો 10 વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં 27 ફૂટે પાણી, 28 ફૂટે પાણી, 2 ઇંચ વરસાદ પડે, 4 ઇંચ વરસાદ પડે, રોડ પર 4-4 ફૂટ પાણી. આજે તમે વિચાર કરો કે અકોટાથી લઈને મુચમોડા સુધીના રોડ પર 4 ઇંચ પાણીમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ જાય, લોકો નીકળી ના શકે, લોકોના વાહનો નીકળી ના શકે, આવતા જતા લોકો અમને મા બેનની ગાળો આપતા જાય, તો એમાં શું અમે એકલા કસૂર?